હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છીએ આવૃત કોષ્ટક માટે. આવૃત કોષ્ટકના તત્વોને યાદ કેવી રીતે રાખવાના છે આપણે સમજશું. આ તત્વો છે એમના પરમાણુય ક્રમાંક, એમની સંજ્ઞા અને એમની ઇલેક્ટ્રોનની રચના, બધી જ વસ્તુ આપણે જોવાની છે. સૌથી પહેલાં તમને એક જ વસ્તુ આવડવી જોઈએ. અત્યાર સુધી તમે જેટલું ભણ્યા છો ધોરણ 1થી કરીને 10 સુધી, એ પ્રમાણે તમારે ખાલી 10 એક તત્વો યાદ રાખવાના છે. હું શું કહું છું, તમે પરમાણુ ક્રમાંક 1થી કરી અને 10 સુધીના પરમાણુઓ યાદ રાખશો, પરમાણુઓની સંજ્ઞા, એમનો પરમાણુ ક્રમાંક. આ જો કે બધાને યાદ જ હોય છે, તો હું એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. આ કમ્પલસરી યાદ હોવું જોઈએ, એ હશે ને તો જ આગળ થશે. જુઓ, પેલા હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. આ 1થી કરીને 10 સુધીના તમને યાદ હોવા જોઈએ, જે અહીંયા આગળ મેં દેખાડ્યા છે, હાઇડ્રોજનથી કરીને નિયોન સુધીના. આ એક જ ખાલી નાની આમથી વાત યાદ રાખજો. આના પછીનું આવૃત કોષ્ટક છે એ મારી જવાબદારી, બરાબર. આશા રાખું છું તમને બધાને યાદ હશે. જેને ન હોય એક બે વખત જુઓ, તમને આના ટ્રીક છે, શોર્ટકટ છે, એ બધા મળી જશે. પણ આ 1થી કરીને 10 સુધીના યાદ રાખવાના છે. આમાં કોઈ ચાન્સ નથી, આ યાદ હોવા જ જોઈએ. આના પછીનું છે એ બધું હું કરાવવાનો છું, બરાબર. એક વસ્તુ તમને યાદ રહી ગઈ હશે એવું આશા રાખીએ છીએ. ચલો બાળકો, તો હવે આપણે સમજીએ કે તમે 1થી કરીને 10 સુધીના તત્વો છે એને યાદ રાખી લીધા. હવે જે સમજાવું છું એના ઉપર ધ્યાન દેજો. તમારે એક લાઈન યાદ રાખવાની છે. લાઈન શું કહે છે એ સમજો. હું અહીં આગળ એક આખું વાક્ય લખું છું. એ ટ્રીક છે આપણે તત્વોને યાદ રાખવા માટેની. તમારામાંથી કદાચ કોઈ છોકરાઓ સાંભળી હશે, પણ ન સાંભળી હોય તો અહીં આગળ ધ્યાન દો. આપણે એક લખીએ છીએ, આપણી પાસે એક બેબી હોય છે, નાની છોકરી હોય છે, એનું નામ હોય છે હેલિના. એક હેલિના નામની છોકરી છે, એ ભગવાનને ફરિયાદ કરે છે. તો આપણે એને કહેશું કેવી રીતે, હિન્દીમાં કેવું હોય તો, હેલિનાને કી રબ સે ફરિયાદ, બરાબર. હેલિના નામની છોકરી છે અને એ ભગવાનને ફરિયાદ કરે છે, અને હિન્દીમાં જો કેવું હોય તો કહી શકાશે શું, હેલિનાને કી રબ સે ફરિયાદ. આટલી વસ્તુ ખબર પડી ગઈ બધાને. હવે જોજો, આ જે વાક્ય લખ્યું છે હેલિનાને કી રબ સે ફરિયાદ, એને હું થોડુંક અલગ રીતે લખું છું. કેવી રીતે લખું છું એ ધ્યાન રાખજો. તમારે પણ એવી જ રીતે એ લખવાનું છે. એનાથી ફાયદા ઘણા બધા છે. જુઓ કેવી રીતે. હું અહીં આગળ હેલી છે એ બંનેને અલગ અલગ લખીશ. ખાલી ઉપર હે લખ્યો, પછી નીચે લી લખ્યો. હેલીને આપણે અલગ અલગ લખશું. પછી નાને છે એને ભેગું લખશું. તો શું થઈ ગયું, હેલી નાને. પછી શું આવે છે, કી. કીને એમને લખી નાખું છું ખાલી. પછી આવે છે રબસે. આ રબસેને હું અલગ અલગ લખીશ. રબને ભેગું લખી નાખીશ અને સે છે એ અલગ રહેશે. છેલ્લે વધ્યું શું, ફરિયાદ. ફરિયાદ આખો શબ્દ છે એને હું ભેગો લખી નાખીશ. હવે લખી નાખું છું અહીં આગળ ફરિયાદ. આટલી સમજણ પડી ગઈ. આપણે શું કર્યું, ખાલી એક નાનું અમથું લાઈન લખી નાખી છે, હેલિનાને કી રબ સે ફરિયાદ. હવે સમજો, આ હે એટલે થઈ જશે મારી પાસે હાઇડ્રોજન. હે ઉપરથી વંચાઈ જશે શું, હ જેવું આવે છે ને, હ એટલે એચ થઈ જશે. લીને હું લખવા માંગુ તો કેવી રીતે લખાશે, એલઆઈ. એલઆઈ લખ્યો હોય તો થઈ જાય લી, એટલા માટે આ લિથિયમ. નાનેમાં જો હું ખાલી આગળનો ના લખું તો આપણે કેવી રીતે લખીએ, મેસેજમાં ટાઈપ કરતા હોય એમ, એન એ, તો એ રીતે થઈ જશે ના, બરાબર. નાને ઉપરથી આગળ આવી ગયું એન એ. કી લખવા જાઉં તો એક પહેલો ટર્મ શું આવશે, પહેલો આલ્ફાબેટ છે એ કે મળશે. પહેલો મારી પાસે એબીસીડીનો અક્ષર જે આવશે એ મને કે મળે છે. આલ્ફાબેટ છે ફર્સ્ટ મારી પાસે કે આવશે. નેક્સ્ટ સમજો, રબ લખ્યું છે. રબ માટે આરને રિપ્રેઝેન્ટ કરાશે કેવી રીતે, આર વડે. ર લખવો હોય તો આપણે કેવી રીતે લખશું, આરથી. બ લખવો હોય તો ખાલી બી. પડી સમજણ. એવી જ રીતે સે લખવું છે. સે સૌથી ભયંકર છે. જોજો, સે હું કેવી રીતે લખું છું, સી એસ એટલે સે લખું છું. તમને યાદ હશે કે જો તમારે સી દર્શાવવો હોય તો એને એસ વડે પણ દર્શાવી શકાય છે. એસ સે લખવું હોય તો એને સી વડે પણ સમજાવી શકાય છે. તમે જોયું છે સિરામિકનો સ્પેલિંગ. સિરામિક એટલે ટાઇલ્સ ને પોખરાના વાસણ બધું બને છે. એ કેવી રીતે લખાય, આવી રીતે લખાય. આમાં સીનો ઉચ્ચાર કેવો થાય છે, સ તરીકે થાય છે. ઇન શોર્ટ, સે છે એના માટે તમે સી એસ લખશો. પછી એના પછી આવે છે ફરિયાદ. ફરિયાદ માટે હું લખું છું, જુઓ, એફ અને આર. પડી સમજણ આટલી. તો હે એટલે એચ, લી એટલે એલઆઈ, નાને એટલે એન એ, કી એટલે કે, રબ એટલે આરબી, સે એટલે સીએસ, ફરિયાદ એટલે એફઆર. આ પહેલી લાઈન તમે કમ્પલસરી યાદ રાખશો, હે ને. શું, હેલિનાને કી રબ સે ફરિયાદ, હેલિનાને કી રબ સે ફરિયાદ લખી
અને આ લખી નાખજો એક વખત. જો આ વાંચવાથી સમજવાથી સારું લાગશે, પણ પછી યાદ રાખવા માટે તમારે કમ્પલસરી લખવું પડશે. તમે શું કરશો? પહેલાં આખું વાક્ય છે ને લખી નાખશો. એ વાક્ય લખ્યા પછી શું કરવાનું છે? એના માટેના દરેકે દરેક સિમ્બોલ છે એ લખવાના રહેશે. કમ્પલસરી આટલું કરજો. હવેનું કામ છે આપણું પરમાણુય ક્રમાંક નક્કી કરવાનું. જો આપણે એક બે વાત કરી નાખી, કઈ કઈ? પરમાણુઓની સંજ્ઞા છે એ લખી નાખી છે. હવે મેઇન કામ શું વધ્યું? પરમાણુય ક્રમાંક માટે. અચ્છા, તમને બધાને એના નામ જો વાંચવા હોય તો હું નામ પણ દર્શાવી દઉં છું. એચ માટે બધાને ખબર હશે, આને કહેવાય છે હાઇડ્રોજન. ઠીક. લી માટે હું કહી દઈશ લિથિયમ. લિથિયમ એટલે શું? આપણે જે ફોનની બેટરીમાં, લેપટોપની બેટરીમાં જે વપરાય છે એ લિથિયમ આયન બેટરી હોય. ના એટલે સોડિયમ છે મારી પાસે. સોડિયમ મીઠામાં બધી જગ્યાએ વપરાય છે. આપણા શરીરની અંદર પણ જે તરંગોનું આવન જાવન કરાવવું હોય એના માટે આપણે સોડિયમ અને પોટેશિયમ બંનેની જરૂર પડે છે. કે છે એ પોટેશિયમ છે. તમને ખ્યાલ હશે NPK તરીકે ખાતરમાં પણ આ વપરાય છે. પણ સમજો કે માટે આવે છે આગળ પોટેશિયમ. પછી મારી પાસે આવે છે આરબી. આરબીને હું કહીશ રૂબિડિયમ. બરાબર? આરબી માટે સમજાવવું જોઈએ. આરબી એટલે થાય છે રૂબિડિયમ. નેક્સ્ટ આવે છે મારી પાસે સીએસ. સીએસ એટલે થશે સીઝિયમ. આ ભાઈ સાહેબ ક્યાં વપરાય છે ખબર છે? જે તમારી પાસે સોલાર સેલ હોય એના સિવાય ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ જનરેટ કરવી હોય તો સોલાર સેલમેન બધી જગ્યાએ વાપરી શકાય. છેલ્લે આવે છે ફ્રાન્સિયમ. જે યુરોપની અંદર ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડની બહુ નજીક છે, એ લોકોના ઝઘડા પણ ઘણા બધા થતા હોય તો એ ફ્રાન્સ દેશ ઉપરથી નામ છે ફ્રાન્સિયમ. બરાબર બાળકો? જો આમાં થોડી ઘણી તમે ગડબડ કરો છો તો ચાલશે. ઉચ્ચારણ છે વ્યવસ્થિત થાય તો સૌથી સારું. કદાચ નથી થતું રૂબિડિયમ સીઝિયમ માટે તો ચિંતા નહીં કરવાની. ચિંતા ક્યાં કરવાની? એના સિમ્બોલ જેવા છે એવા લખાવા જોઈએ. આરબી જેમ લખ્યું છે એમ જ તમે લખશો. બંને કેપિટલ નહીં કરો. આર અને બી કેપિટલ કરશો તો એ વસ્તુ ખોટી છે. આનાથી અલગ આર સ્મોલ કરી નાખ્યો અને બી કેપિટલ રાખ્યો તોય ખોટું. બે કેપિટલ કરી નાખ્યા, બે સ્મોલ કરી નાખ્યા તોય ખોટું. સાચું શું છે? જેવું મેં લખ્યું છે. બરાબર? ચોપડીમાં પણ સિમ્બોલ જોઈ લેવા. આ જ સિમ્બોલ તમારી પાસે સાચા છે ને આ જ તમારે લખીને આવવાના પણ છે. હવે આપણે વાતે અટક્યા હતા પરમાણુય ક્રમાંક માટે. પરમાણુની વાત કરી નાખી, એમની સંજ્ઞાની વાત કરી નાખી, એમના નામ જોઈ લીધા. હવે શું વાત આવે છે ભાઈ? પરમાણુય ક્રમાંક શું છે એ તમને ખબર પડવી જોઈએ. ચલો જોઈએ છીએ. પરમાણુય ક્રમાંક યાદ રાખવા માટે આપણે નાની અમથી વાત યાદ રાખશું. કઈ નાની અમથી વાત? હું યાદ રાખીશ ખાલી 2n². શું યાદ રાખીશ ભાઈ? હું યાદ રાખીશ બીજા પોઈન્ટ તરીકે 2n². મતલબ 2 ગુણ્યા n ગુણ્યા n નો વર્ગ. 2 ગુણ્યા n નો વર્ગ. હવે આ n છે ને એની જગ્યાએ આપણે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા લેશું. મતલબ શું? 1 2 3 4 5 6 એવી રીતે લેવાના છે. 0 નહીં લઈએ, નેગેટિવ સંખ્યા નહીં લઈએ. તો જુઓ n ની જગ્યાએ હું એકડો મૂકી દઉં છું તો શું મળશે? n ની જગ્યાએ મેં શું કરી નાખ્યું? એકડો મૂકી દીધો. તો અહીંયા આગળ 2 ગુણ્યા 1 નો વર્ગ. n ની જગ્યાએ એકડો મૂકી દો તો 1 નો વર્ગ થશે. 1 નો વર્ગ એટલે 1. 1 ગુણ્યા 2 એટલે બરાબર 2. એવી જ રીતે હું બગડો મૂકી દઉં તો બગડો મૂકી દો તો 2 ગુણ્યા 2 નો વર્ગ. તો 2 નો વર્ગ બરાબર કેટલા થાય? 4. 4 દુ કેટલા? 8. અહીંયા જવાબ આવશે 8. તગડો મૂકી દઈએ તો જોઈએ. અહીંયા n ની જગ્યાએ 3 મૂકી દીધો તો 2 ગુણ્યા 3 નો વર્ગ. 3 નો વર્ગ આવશે 9. 9 દુ આવશે 18. ઠીક. તો મને આગળ સંખ્યા મળી ગઈ 18. એવી જ રીતે હું આગળ 4 મૂકી દઉં છું તો ચોખ્ખું ચોખ્ખું 16. 4 નો વર્ગ કરશું પહેલાં. 2 ગુણ્યા 4 નો વર્ગ. ચોખ્ખું ચોખ્ખું 16. 16 દુ 32. તો મને આવી રીતે 1 થી 4 સંખ્યા મૂકવાથી મને બીજી 4 સંખ્યા મળી ગઈ. ઠીક. કઈ કઈ સંખ્યા? એક બગડો. કદાચ ન દેખાડતો હોય મોટા અક્ષર લખી દઉં. અહીંયા બગડો મળ્યો છે, અહીંયા આઠડો મળ્યો છે, 18 મળ્યા છે અને 32 મળ્યા છે. આ 4 સંખ્યા તમારે યાદ રાખવાની છે. યાદ રાખવા જેવું કંઈ છે જ નહીં. કેવી રીતે? ઉપર 2n² જો યાદ હોય તો એનામાં સંખ્યા મૂકતા કોણ ન આવડે ભાઈ? આપણે 11 સાયન્સના વિદ્યાર્થી છીએ, આપણને આ 2 8 18 32 લખતા તો આરામથી આવડી જાય. ઠીક. હવે આ સંખ્યાને હું સારી રીતે લખી લઉં છું ઉપર ખૂણામાં, કેમ કે આપણે એની વારે ઘડી જરૂર પડશે. હું ઉપર સંખ્યા લખું છું ખાલી 2 8 18 32. એની નીચે આ સૂત્ર તો છે જ. તમારે જ્યારે મન પડે ત્યારે તમે આ સંખ્યા ગોતી શકો છો, બનાવી શકો છો. હવે સમજવાની ટ્રાય કરજો.
ઉપર જે મારી પાસે 4 સંખ્યા લખેલી છે એને હું એક અલગ રીતે લખું છું. ઉપરની જે 4 સંખ્યા છે એને હું એક અલગ રીતે લખું છું. કેવી રીતે જોજો. પહેલી અને છેલ્લી સંખ્યાને હું એક વાર લખીશ, બાકી બધાને 2 વાર. કરવાનું શું? પહેલી અને છેલ્લી સંખ્યાને એક જ વાર લખું છું, બાકી બધાને 2 વાર લખી નાખીશ. જુઓ કેવી રીતે. આ ન કરવું હોય તો હું તમને શીખવાડીશ શું કરવાનું છે, પણ અત્યારે ધ્યાન રાખો. બગડો, પછી આઠડો 2 વાર, પછી 18 2 વખત, પછી 32 એક જ વખત. તો મારી પાસે જે સંખ્યા આવી ગઈ શું આવી ગઈ છે? 2 8 8 18 18 32. શું સંખ્યા આવી ગઈ ભાઈ? 2 8 8 18 18 32. હવે સમજો, આપણને અહીંયા આગળ ખાલી જે પહેલું તત્વ છે ને એનો પરમાણુ ક્રમાંક ખબર હોવો જોઈએ. શું ખબર હોવી જોઈએ? ફક્ત અને ફક્ત પહેલા તત્વનો પરમાણવીય ક્રમાંક. એ મેં હમણાં જ કીધું તમને 1 થી 10 યાદ રાખવાના છે. તો હાઇડ્રોજનનો આમ પણ ખબર હોય કે 1 છે ભાઈ, ઠીક. તો હું હાઇડ્રોજન માટે પરમાણવીય ક્રમાંક છે 1 લખી નાખીશ. આ 1 શું થઈ જશે? હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક. મતલબ એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે એ દેખાડે છે. લિથિયમ માટે શું કરવાનું છે? ઓલામાંથી સૌથી પહેલી સંખ્યા ઉમેરવાની. લિથિયમનો પરમાણુ ક્રમાંક જોઈએ છે તો પહેલા ઉપરથી એકડો એમને ઉતારી લ્યો નીચે. ઉપર જે મારી પાસે એકડો છે ને હું એમને નીચે લખી નાખું છું. તો જો એકડો મેં એમને લખી નાખ્યો. હું પ્લસ કરીશ, ત્યાં આગળથી એક સંખ્યા બગડો, તો 2 ને 1 3. પડી સમજણ? શું કર્યું? ઉપરનો પરમાણુ ક્રમાંક લઈ લીધો, એમાં આ એક સંખ્યા છે ઉમેરી નાખી, 2 અને 1 કરી નાખ્યા, 3 થઈ ગયા. ચલો જુઓ, બની શકે છે કે ત્યાં થોડું ઘણું ઉપરથી જતું હોય, જ્યાંથી ઉપરથી જાય પાછા રિપીટ જાઓ અને વિડીયો પોઝ કરીને આગળથી જુઓ, સમજાઈ જશે. પણ એકવાર આ સમજાઈ ગયું પછી ક્યારેય ભૂલાશે નહીં, ગેરંટી છે મારી, અને આખી જિંદગી યાદ રહેશે. 12મા સુધી પણ આની તમારે જરૂર પડશે જ તે. ચલો હવે તગડો અહીંયા આગળ લઈ લઉં છું. આ તગડો એમને લખી નાખીશ. હવે જો આપણે બગડો તો વાપરી લીધો અહીંયા આગળથી, તો બગડા પછીની સંખ્યા છે એનો ઉપયોગ કરશું. બગડા પછી શું છે ભાઈ? બગડા પછી અહીંયા આગળ આઠડો છે, તો 8નો ઉપયોગ કરીશ. 3 + 8. પડી સમજણ? ઉપરના તત્વોનો પરમાણુ ક્રમાંક લખી નાખવાનો છે. એના પછી જે આગળ બોક્સની અંદર સંખ્યાઓ છે એ આપણે એક પછી એક લખશું. તો જો તગડા પછી ઉમેરી નાખ્યા 8, 8 ને 3 થઈ જાય 11. તો 11 છે એ સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે એ 11 થાય છે. હવે જુઓ, 11 એમને લખી નાખીશ. એમાં 2 અને 8 આ બંને વપરાઈ ગયા, એના પછીની સંખ્યા ઉમેરીશ એટલે કે 8 ઉમેરીશ. વળી પાછા હું 8 ઉમેરું છું. 11 + 8, તો જવાબ આવે છે 19. પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે એ 19 થશે. તો ચલો હવે આગળ 8 પણ વપરાઈ ગયા, 19 ને પાછા પહેલાં લખી નાખો. તો અહીંયા 19 એમને પ્લસ આમાં પછી સંખ્યા કઈ છે? મારી પાસે અહીંયા આગળ સંખ્યા છે એ આવે છે 18. ધ્યાનથી જુઓ કેટલી સંખ્યા છે? 18 છે. તો આમાં 19 + 18 કરી નાખીશ. તો 19 + 18 સરવાળો કરી નાખો. 18 × 36 ને 37. 37 આનો જવાબ. ઓકે, ચલો હવે જો તો જલ્દીથી કરું નાખું છું. 37 એમને 37માં પાછા ઉમેરી દઈશ 18. 37 ને 18 કરશો તમારી પાસે આવશે 55. ઠીક, હવે 55 એમને 55માં ઉમેરી નાખો 32. 55 ને 32 કરશો 87 થઈ જશે. 5 ને 2 7, 3 ને 5 8. ઠીક, તો આ બધા મારી પાસે પરમાણુ ક્રમાંક આવી ગયા. અહીંયા સુધી સમજાઈ ગયું હશે. કોઈને પણ કાંઈ તકલીફ હોય તો બિંદાસ તમે કરી દેજો, કમેન્ટ કરો અથવા તો વોટ્સઅપ કે ફોન કોલ કરીને પૂછી લો. આટલી સમજણ પડી ગઈ. હવે હું આને પરમાણુ ક્રમાંક લખી નાખું છું એમને, પછી તમને સમજાવું કે કેવી રીતે ઇલેક્ટ્રોનની રચના લખાશે. હવે જુઓ, અહીંયા આગળ મેં લખી નાખ્યું છે n = 1 2 3 4 5 6 7. આ n શું છે? મને આવર્તના નંબર દેખાડે છે, અથવા તો કહી દો તમે આડી લાઇનના નંબર છે. આપણી પાસે આવૃત કોષ્ટકની અંદર 2 પ્રકારની લાઈનો છે. થોડીક આડી લાઈનો છે બધી, અને થોડીક ઊભી લાઈનો છે. ઊભી લાઈનને આપણે સમૂહ કહીએ છીએ અને આડી લાઈનો એને આવર્ત કહીએ. તો આવર્ત 7 છે મારી પાસે. એ દરેક માટે મેં સંખ્યા લખી નાખી 1 2 3 4 5 6 7 સુધી. તો હાઇડ્રોજનનો આવર્ત નંબર કોઈ પૂછે તો કેટલા કહીશું? 1. મને રૂબિડિયમનો આવર્ત નંબર પૂછે તો કેટલા કહીશ? 5 કહીશ. તો આવી રીતે આવર્તની સંખ્યા મને ખબર પડી ગઈ. હવે જુઓ, આ આખી લાઈનની જો ઇલેક્ટ્રોનની રચના લખવી હોય તો એ છે NS1. એક જ આટલી વસ્તુ યાદ રાખવાની છે. આખી લાઈનની જો ઇલેક્ટ્રોનની રચના તમારે જાણવી છે તો એ શું છે? NS1 છે. n એટલે શું? n નો આવૃત નંબર અથવા તો આડી લાઈનની સંખ્યા. અહીંયા એક પછી એક સંખ્યા બદલાવતા જાઓ.
એસની ઉપર એક જ લખાશે. તો જો હું લખી નાખું છું, આપણે આગળ લખી નાખીએ 1s1. કેમ એકડો લખ્યો આગળ? કેમ કે આ એનની સંખ્યા એક છે. પછી શું લખાશે? 2s1, પછી 3s1, પછી 4s1, 5s1, 6s1 ને 7s1. આ મારી પાસે આખી લાઇનની ઇલેક્ટ્રોનની રચના થઈ ગઈ. હવે ઉપરની જે સંખ્યા છે ને એ ઇલેક્ટ્રોનના નંબર દેખાડે છે. તો મતલબ હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન થઈ ગયો, કોઈ તકલીફ નથી, બધું બરાબર છે. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ સંખ્યા કેટલી થઈ ગઈ? એક. લિથિયમમાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે આ દેખાડે છે કે એક છે, પણ અહીંયા જુઓ પરમાણુ ક્રમાંક તો એમ કહે છે કે 3 ઇલેક્ટ્રોન હશે, તો આ બંધ બેસતું નથી. એટલા માટે આગળ આપણે લખી નાખશું હિલિયમ, નીચે લખશું નિયોન, પછી આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. હવે આ તત્વ શું કરવા લખ્યા? શેના ઉપરથી લખ્યા? આને યાદ કેવી રીતે રાખશું તમને સમજાવીશ. એક સૂત્ર જ છે, હેલિનાને કે રફસફેદ આપણે હમણાં જોયું હતું એવી જ રીતે આગળ હિના નેહા ઓર કરીના 0 રન મેં આઉટ એવું સૂત્ર છે, પણ હું તમને આના પછીના લેક્ચરમાં સમજાવીશ. અત્યાર પૂરતું તત્વ, તેમના નામ, પરમાણુય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના આ સૌથી મહત્વનું છે. આના વિના કેમિસ્ટ્રી અધૂરું છે. આ સમજાશે પછી જ કેમિસ્ટ્રીમાં બધી ખબર પડવા મળશે. અત્યારે તમને થતું હશે કે કેમિસ્ટ્રીમાં બધું ઉપરથી જાય છે, થોડી ઘણી તકલીફો પડે છે. એ બધી એટલા માટે કે તમને તત્વો વિશે કાંઈ માહિતી નથી. તત્વના સિમ્બોલ, એમના નામ, ઇલેક્ટ્રોનની રચના ખબર હોય, પરમાણુ ક્રમાંક ખબર હોય, પછી કેમિસ્ટ્રી જેટલો સહેલો સિલેબસ ક્યાંય નથી. કેમિસ્ટ્રી જેટલો સહેલો કોઈ વિષય છે નહીં, બરાબર? તો આજે આપણે કર્યું છે આ. આપણે અત્યારે બાકી રાખીએ છીએ કે તત્વો કયા કેમ લખવા, એ આપણે હમણાં પી બ્લોક પણ જોશું ત્યારે ભણશું. તો આપણા પાસે થઈ ગઈ હાઇડ્રોજન સમૂહની વાત. આના પછીના લેક્ચરમાં આપણે બેરિલિયમ ફેમિલીથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ સો મચ. હોમવર્કમાં આ બસ લખી નાખજો, આ લખીને મોકલાવી દેજો, બીજું કંઈ કરવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં.